સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ ગરમાયો છે। કોંગ્રેસે ઘણા ઉમેદવારોને ભૂગર્ભમાં મોકલી દીધા છે। ભાજપ ફોડી નાખે તેવો ડર છે, જેના કારણે ઉમેદવારોને સંતાડવા પડી રહ્યા છે। ઉમેદવારો પાસેથી સોગંદનામા લેવામાં આવ્યા છે કે અમે દગો નહીં કરીએ તેવી વાત પણ મળી છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ચૂંટણીમાં રૂપિયાનો ખેલ, આક્ષેપો અને સંતા કુકડી આ બધું હવે સામાન્ય બની ગયું હોય એવું લાગી રહ્યું છે। રાજનીતિ, રાજનેતાઓને જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે। કેટલીય બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આ બિનહરીફ જાહેર થાય તો જનતાને ખબર છે કોનો ક્યાં સોદો થયો છે। મુદ્દા પર આવીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાયા પછી ચકાસણીમાં જે ઉમેદવારોના ફોર્મ રદ થઈ શક્યા નથી, એવા કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આવી સ્થિતિમાં કોંગ્રેસે અમદાવાદ, સુરત, નવસારી, નડિયાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત વિવિધ શહેરોના ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારી દીધા છે। ભાજપ ઉમેદવારો સુધી પહોંચી શકે નહીં તે માટે કોંગ્રેસે આવા ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવાની સમય મર્યાદા પૂરી થાય પછી વિસ્તારમાં લાવવાની રણનીતિ અપનાવી હોવાનું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે। અગાઉ ઉમેદવાર પસંદ કરતી વખતે કોંગ્રેસે તેમની પાસે દગો નહીં કરીએ તેવું સોગંદનામું પણ લીધું હતું। ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને મનાવવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જ કર્યો છે। ભાજપના નેતાઓ આવા ઉમેદવારો સુધી પહોંચી શકે નહીં તેટલા માટે જુદા જુદા સ્થળોએ તેમને મોકલી દીધા છે। ઉમેદવારોને સાચવવા માટે કોંગ્રેસે વિશ્વાસુ વ્યક્તિઓને મોકલી છે, જેથી ઉમેદવારોને સાચવી શકે અને ભાજપના નેતાઓ પહોંચી શકે નહીં। કોંગ્રેસના અમદાવાદના એક મહિલા ઉમેદવારે આક્ષેપો કર્યા છે કે મને ભાજપના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા લાખો રૂપિયાની ઓફર કરી રહ્યા છે। જય હિન્દ, જય ભારત। મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે। હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું। મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો છે। મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો। મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે। આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવામાં આવું છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં। હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ। હું કોંગ્રેસ માટે જ લડું છું, કોંગ્રેસ માટે લડીશ। હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે। અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે, હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું। જય હિન્દ। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે અનેક ઘટનાઓ બની છે, જેમાં વિરોધ પક્ષના ઉમેદવારોને પૈસાની લાલચ કે ધાકધમકી આપી બેસાડી દેવાના આરોપ લાગ્યા છે। એક તરફ આવી ઘટનાઓ રાજકારણના નામે ખપાવી દેવામાં આવે છે, બીજી તરફ સ્થાનિક ચૂંટણી સીધી લોકોના પ્રશ્નોને ઉજાગર કરતી હોય છે। મતદાર પોતાનું હિત જોઈને મત આપતા હોય છે, તેવામાં આ પ્રકારની ઘટના મતદાતાઓ પાસેથી વોટનો અધિકાર આડકતરી રીતે છીનવી રહી છે। હાલ ચૂંટણીમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સત્તાધારી પક્ષનો એવો પ્રયાસ છે કે ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી।